આજ તો આ બંનેની લડાઈ થઈ ગઈ હતી. હેલો ગાઈઝ, આજે પપ્પા લેવા ગયા હતા સ્કૂલેથી આવી અને જો બે એટલા એક્સાઇટેડ થઈ ગયા ને પછી હું આવી ગઈ ત્યાં તો બંને નાસ્તો કરવા માંડ્યા હતા. કારણ કે એ બંનેને કોક પણ આવે ને એટલે એવા ખુશ થઈ જાય ને, ઘરના મતલબ બહાર ના આવે તો એવા ભૂકે. પછી બેની લડાઈ થઈ ગઈ હતી કારણ કે એક સોપારી વચ્ચે બંનેને રમવું હતું કે એક હું રમીશ અને બીજું કે હું રમીશ. ત્યાં એટલી રાડો નાખી ને ઘરના બધા એક ભેગા આવી ગયા હતા. જો અહીંયા બધા મારા આંટી, મમ્મી. પછી મમ્મી કીધું ચાલ તને જમવાનું આપી દો. મમ્મીને માથામાં કંઈક લગાવેલું છે તો મમ્મી કે મને આજે બધા એવું પૂછે છે કે કોને શું થયું છે. પણ મમ્મીને કંઈક પ્રોબ્લેમ થઈ હતી એટલે મમ્મીએ લગાવેલું હતું માથે. પછી મમ્મીએ જમવાનું આપી દીધું. આંટી કે કઈ સ્પૂન આપું, કઈ સ્પૂન જોઈએ છે? મેં કીધું આ એક છે ને એ જ જોઈએ છે, મને બીજી કંઈ નથી જોતી. તો એ કે ના હાલે ને. તો એ અમે ત્યાં મસ્તી કરતા હતા. અને આ કિચનની બહારનો વ્યૂ છે અમારું. પછી ત્યાં મેં જમી લીધું થોડુંક જ, કારણ કે આજે મને જલ્દી ભૂખ લાગેલી હતી એટલે મેં આજે જલ્દી જમી લીધું હતું. અને તોય અડધું જમવાનું તો બાકી હતું પણ મેં કીધું ગમે હોય એ મને આપી દો. પછી સૂઈ ગઈ હતી, થોડુંક બીમાર જેવું લાગતું હતું. ઉઠી અને અમારા આંટી રોટલા કરતા હતા અને ઉઠી ગઈ એટલે થોડું એવું નહોતું ગમતું, એવું લાગતું હતું. પછી મેં કીધું ચલો આપણે ક્યાંક બહારે જઈએ. તો હું અને પપ્પા મારા બહારે ગયા હતા પાણીપુરી ખાવા. ગમે એટલા બીમાર હોઈએ આપણે પાણીપુરી તો ખાવી જ જોઈએ. તો એક નહીં અને આજે તો મેં બે પ્લેટ ખાધી હતી પાણીપુરીની, કારણ કે મને બહુ ભૂખ લાગી હતી. અને પાણીપુરી ખાવા જઈએ તો રસ્તામાં કેદારેશ્વર મહારાજનું મંદિર આવે છે તો ત્યાં એવું સરસ લાગે ને, એવું સરસ ફીલ થાય છે ને ગાઈઝ. પછી ઘરે આવી ગઈ હતી. ઘરે આવી અને પપ્પા બીજી પ્લેટ અહીંયાથી પાણીપુરી ખાતા હતા, ત્યાં ન ખાધી મેં કીધું છતાં પણ. અને મારા સ્ટુડન્ટને કેવી મસ્ત ગિફ્ટ આપી